આજ તો તમારા ભાઈ ચટપટી ને મસાલેદાર ભેળ બને, એકવાર તમે ખાઈ જશો ને તમે પણ કહેશો. ભૂખ લાગી હતી ને વરસાદ ચાલુ હતો તોય આપણે આવી ગયા લાઈવ કેળાની વેફર બને ત્યાં. વાહ વાહ મિત્રો, મેં તો પહેલી વાર જોયું આવા કાચા કેળાની વેફર બને. હા હા હા, અને હું સ્મેલ આવતી હતી. વેફર લઈને આવતો હતો ને મારા હાથમાં આવી ગઈ છત્રી. 35 નહીં હો, છત્રી. પેલા બહુ છત્રી ના કર, પોપટલાલ જેવો લાગશો, નીચે મૂકે ને. આવી ગયા ભેળનો સામાન લેવા બીજી દુકાને, મતલબ કે બેકરીમાં. અહીંથી આપણે એવો સામાન લીધો ને કે વાત જવા દો, મતલબ કે સેવ ને સવાણા જ લીધા છો. અને આ જો મિત્રો ક્રીમ વાળું બિસ્કિટ લઈ આવો, જેમાં ન્યુઝીલેન્ડ ફરવા જવાની ટ્રીપ આપેલી છે. આવો સાંજ કે આપણને મળવા નહોતો એટલે બિલ કરાવીને ઘર ભેગું થવાય. 10 વાળી કિટકેટ ક્યારે ઘર નો લઈ જાવ, આપણા હાથમાં ન વધે એટલે રસ્તામાં જ ખાઈ નાખવી. ઘરે આવીને જલ્દી ભેળ બનાવવાની રેસીપી ચાલુ કરી, કેમ કે બહુ ભૂખ લાગી છે. તો જેટલા પડીકા લીધા હતા ને બધાને એક પછી એક તોડીને નાખી દીધા. અને પછી આમલી અને ગોળનું પાણી ગરમ કરીને ટમેટા, ડુંગળી, મરચું અને લીંબુ નાખીને બધું મિક્સ કરી દીધું. પણ મિત્રો જોરદાર ભેળ બની હતી, જામો પડી ગયો. મિત્રો મેં તમને ક્યારેય નથી કીધું, પહેલી વાર કહું છું કે આ બર્થડે વાળો મોટો વિડીયો ન જોયો તો પેલા જોતા આવજો, અને નવા હોય સબસ્ક્રાઇબ કરી દેતા.